નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, શુક્રવારે જે કંપનીમાં આટલો નકારાત્મક માહોલ હોવા છતાં સારી એવી તેજી રહી હતી તે કંપનીનું નામ છે ઇંગરસોલ રેન્ડ ઇન્ડિયા લિમિટેડ. કંપનીનો બિઝનેસ અલગ અલગ ક્ષમતાવાળા એર કમ્પ્રેસર બનાવવાનો છે. આ કંપનીએ 2020 પછી રોકાણકારોને ઘણું સારું રિટર્ન આપ્યું છે. બિઝનેસને જો સમજીએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 329 કરોડ હતું તે ત્યાંથી વધીને 385 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 55 કરોડથી વધી 78 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 2021માં જે નેટ પ્રોફિટ 72 કરોડ હતો તે ત્યાંથી 110 કરોડ, 183 કરોડ, 222 કરોડ થઈ અને 266 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 45% છે. સેલ્સ ગ્રોથ CAGR છેલ્લા 3 વર્ષનો 25% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 23%થી વધીને 28% થયો છે. બોરોવિંગ ફક્ત 5 કરોડ છે. તો સામે રિઝર્વ કંપની પાસે 608 કરોડ છે. માર્કેટ કેપ 11,152 કરોડની છે. પીઈ રેશિયો 42 છે. ROCE 51% છે. ROE 38% છે. ડિવિડન્ડ yield 1.98%, એટલે કે લગભગ 2%ની નજીક, જે ઘણું સારું કહી શકાય. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 75% પૂરું છે. FII 2.31% છે. DII 6.67% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 16% છે. FIIનું હોલ્ડિંગ ધીમે ધીમે વધતું જાય છે અને DIIનું હોલ્ડિંગ પણ ધીમે ધીમે વધતું જાય છે અને પબ્લિકનું હોલ્ડિંગ ધીમે ધીમે ઓછું થતું જાય છે. આ એક પ્રોફિટેબલ કંપની છે અને ફંડામેન્ટલ સારું છે કંપનીનું. આગળની કંપની છે ત્રિવેણી ટર્બાઇન લિમિટેડ. કંપની પાવર ઉત્પન્ન કરવાના જનરેટર બનાવે છે. 2011થી લઈને આજ સુધીમાં, એટલે કે લગભગ 14 વર્ષમાં આ કંપનીએ 14% રિટર્ન આપ્યું છે રોકાણકારોને. બિઝનેસને જો આંકડામાં સમજીએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 432 કરોડ હતું તે ત્યાંથી વધીને 503 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 68 કરોડથી વધીને 93 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 31% છે. સેલ્સ ગ્રોથ CAGR છેલ્લા 3 વર્ષનો 33% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 19%થી વધીને 22% થયો છે. રિઝર્વ કંપની પાસે 370 કરોડ છે. તો સામે બોરોવિંગ 0 છે. આ એક સંપૂર્ણ કર્જમુક્ત કંપની છે. 1 રૂપિયાનું પણ કર્જ નથી કંપની ઉપર અને રિઝર્વ સારું છે કંપની પાસે. આ એક ઘણો મોટો પ્લસ પોઈન્ટ કહી શકાય કંપની માટે. માર્કેટ કેપ 18,713 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 590 રૂપિયા છે. 52 વીક લો 437 રૂપિયા છે અને હાઈ 885નો બનાવેલો છે. સ્ટોક ઉપરના લેવલથી ઘટેલો છે. પીઈ રેશિયો 55 છે. ROCE 38% છે. ROE 28% છે. ડિવિડન્ડ yield 0.44% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 55.84% છે. FII 28.34% છે અને ડિસેમ્બર ક્વાર્ટરમાં FIIનું હોલ્ડિંગ થોડું વધ્યું છે. આ કંપનીમાં ફોરેન ઇન્વેસ્ટરોએ પણ વેચવાલી નથી જ કરી. DII 10.92% છે અને પબ્લિકનું હોલ્ડિંગ ફક્ત 4.90% છે. ફંડામેન્ટલ સારું છે, બિઝનેસ સારો છે અને કંપની પ્રોફિટેબલ છે. તો સજ્જનો, આ સાથે આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.